જય માતાજી મિત્રો, આજે આપણે બહાર મળે તેવી જ ફ્રૂટી બનાવીશું જે બધાને ખૂબ જ પસંદ આવશે અને સ્પેશિયલી બાળકોને તો ખૂબ જ પસંદ આવશે. તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને જો તમને આ મારી રેસીપી ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો આપણે બનાવવાનું શરૂ કરીએ. તેની માટે મેં અહીંયા બે પાકી કેરી લઈ લીધી છે અને બે નાનકડી સાઇઝની કાચી કેરી લીધી છે. મીન્સ કે આપણે 1 કપ જેટલી પાકી કેરી લઈ લેવાની છે અને તેનાથી ચોથા ભાગ જેટલી કાચી કેરી લેવાની છે. તો આપણે બંનેને કટ કરી લઈશું. તો મેં અહીંયા નાના નાના પીસમાં કટ કરી લીધી છે. તો હવે આપણે તેને ગ્રાઇન્ડ કરવાની છે, પીસી લેવાની છે. તો એક મિક્સર જાર લઈ લઈશું, તેમાં બંનેને એડ કરી દેવાની છે. સાથે જ તમારી કેરી કેવી ખાટી છે તે મુજબ આપણે ખાંડ નાખવાની છે. તો મેં અહીંયા અડધા કપ જેટલી ખાંડ નાખેલી છે, કારણ કે કાચી કેરી જે પ્રમાણે તમારી ખાટી હોય તેટલી આપણે ખાંડ નાખવાની. બધાને આપણે સરસ રીતે પીસી લેવાનું છે. તો પીસાઈ જાય પછી આપણે તેને બીજા વાસણમાં કાઢી લઈશું અને 1 કપ જેટલું પાણી અત્યારે આપણે નાખી લઈશું. બધાને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે, પાણી અને પેસ્ટને. હવે આપણે એકદમ ધીમા તાપે તેને કન્ટિન્યુઅસલી હલાવતા જશું અને તેનો થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને કૂક થવા દેવાની છે. એટલે કે તમે થોડા બબલ્સ આવવા માંડે ત્યાં સુધી આપણે તેને ચલાવવાનું છે. તો 1 થી 2 મિનિટમાં તમારે સરસ રીતે કૂક થઈ જશે. તો આપણે સરસ કલર ચેન્જ થઈ ગયો છે ને થોડા બબલ આવી ગયા છે. તો તેને આપણે ગેસ ઉપરથી ઉતારી લેશું. થોડી વાર માટે આવી રીતે જ હલાવી લેશું અને બીજી તપેલીમાં આપણે તેને કાઢી લેવાની છે. હવે તો છે ને એકદમ સરળ રીતે તમારી આ ફ્રૂટી રેડી થઈ જશે અને બહાર જેવો જ સ્વાદ આવશે. અને તમે આને 1 અઠવાડિયા સુધી સ્ટોર પણ કરી શકો છો ફ્રીજમાં. હવે 1 કપ મેં પહેલાં નાખેલું હતું અને વધારે 1 કપ જેટલું મેં પાણી નાખી લીધું છે અને આવી આપણે બનાવી લેવાનું છે. તેનું આવી થીક આપણે તેને રાખવાની છે. બહુ પતલી પણ નહીં અને બહુ જાડી પણ નહીં, તેવી આપણે થીક રાખવાની છે. તો હવે તેને આપણે રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દઈશું અને થોડીવાર પછી આપણે તેને ફ્રીજમાં રાખી દઈશું, જેથી કરીને તેને ઠંડુ આપણે પછી તેને સર્વ કરીશું. તો આપણી ફ્રૂટી ઠંડી થઈ ગઈ છે. તો તેને આપણે સર્વ કરી દઈશું. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. એકદમ સરળ રીત છે અને તમે અઠવાડિયા સુધી તેને સ્ટોર પણ કરી શકો છો. અને જો તમને આ મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. જય માતાજી મિત્રો.